પોરબંદરની ખાસ જેલમાં ચોરીના ગુન્હામાં જેલમાં રહેલ ફટાણાના કુખ્યાત શખ્સે નળના પતરા વડે જાતે ઈજા પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર નજીકના ફટાણા ગામે નવાપરા વિસ્તારમાં રહેતા કુખ્યાત મહેશ ઉર્ફે ભદોરામા બથવાર નામના શખ્સ સામે ગત અઠવાડિયે તેના ફટાણા ગામમાં જ ચોરીના પ્રયાસ અને ચોરીના ગુન્હા નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી। પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દીધો હતો, જ્યાં ખાસ જેલના યાર્ડ નંબર 1ના બેરેક નંબર 4માં રાખવામાં આવ્યો હતો। તારીખ 5ની રાત્રે 10:30 વાગ્યા આસપાસ તેણે નળના ચાપડાના પતરા વડે પોતાના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, તેમજ ગળાના ભાગે પણ ઈજા કરી હતી। આથી સારવાર માટે તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે 7 ટાંકા લઈને સારવાર આપવામાં આવી હતી। જ્યાં પોલીસને તેણે એવું નિવેદન આપ્યું હતું કે તેને 10 વર્ષથી અલગ અલગ પ્રકારનો નશો કરવાની ટેવ પડી ગઈ છે અને દરરોજ નશાકારક પદાર્થોનું સેવન કરે છે। છેલ્લા 2 દિવસથી ખાસ જેલ હવાલે કરી દેવાયો હોવાથી 2 દિવસ દરમિયાન કોઈ નશો કરવાનો પદાર્થ મળ્યો ન હતો, જેથી પોતાના શરીરનું સમતોલન પણ જાળવી શકતો ન હતો અને મગજ પણ તામસી બની ગયો હતો અને કંઈક કરવાનું મન થઈ જતું હતું, જેથી નળના ચાપડાના પતરા વડે પોતાને જ ઈજા પહોંચાડી છે। પોલીસે જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।